તો ગુજરાત મોડેલ અને પ્રગતિશીલ રાજ્યની વાતો વચ્ચે આરોગ્ય વિભાગના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। સરકારી ડેટા મુજબ માત્ર ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં જ રાજ્યની 1633 સગીર વયની દીકરીઓ ગર્ભવતી થઈ છે, જે સાબિત કરે છે કે ગુજરાતમાં હજુ પણ બાળ લગ્નનું દૂષણ વ્યાપક છે। ખેડા સહિત 15 જિલ્લાઓમાં સ્થિતિ ચિંતાજનક છે અને બાળ લગ્ન પ્રતિબંધક કાયદાની અમલવારી સાવ નબળી સાબિત થઈ રહી છે। બીજી તરફ રાજ્યમાં 65% મહિલાઓ અને 45% બાળકો કુપોષણનો શિકાર છે। નાની ઉંમરે સગર્ભા બનતી કિશોરીઓ અને કુપોષણના કારણે આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાયું છે। જે સરકારે આંકડા કર્યા 1633 દીકરીઓ સગીર વયની એ દીકરીઓ સગર્ભા વયની છે, એટલે નાની ઉંમરે માતૃત્વ, એનો અર્થ એ થયો કે નાની ઉંમરે એમના લગ્ન થયા છે। અને સાથે સાથે ભારત સરકારનો નેશનલ હેલ્થ ફેમિલી સર્વે NHFS5 એમાં પણ સ્પષ્ટપણે આવ્યું કે ગુજરાતમાં બાળ લગ્નનું મોટા પાયે પ્રમાણ છે, એટલે કે દેશની જે સરેરાશ છે બાળ લગ્નની એના કરતાં પણ વધુ ખેડા સહિતના અનેક જિલ્લાઓમાં છે। ગુજરાતમાં 15 જિલ્લા એવા છે કે જ્યાં બાળ લગ્નના કાયદાનું ધજિયા ઉડી રહ્યા છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેનાથી કહી શકાય કે ગુજરાતમાં હજુ પણ બાળ લગ્નનું દૂષણ વ્યાપક જોવા મળી રહ્યું છે, શું વિગત છે? જે ચોક્કસથી કૃષ્ણા વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો આંકડા છે તે ફક્ત મહેસાણા જિલ્લાના બહાર આવ્યા હતા। ત્યાં આગળ જે વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાની અંદર ગર્ભવતી જે સગીર વયની દીકરીઓ છે તેનો આંકડો ચોંકાવનારો સામે આવ્યો હતો અને ત્યારબાદ NFHS ના જે આંકડા છે તે સામે આવ્યા છે। તેની અંદર ગુજરાતની અંદર 1633 જેટલી સગીર વયની જે દીકરીઓ છે તે ગર્ભવતી બનતી જોવા મળી રહી છે, એટલે કે આ આંકડો ખૂબ જ ચોંકાવનારો ગણી શકાય, કારણ કે 18 વર્ષ જે લગ્ન માટેની ઉંમરની મર્યાદા બાંધવામાં આવી છે, કારણ કે લગ્ન માટે દીકરીની ઉંમર 18 વર્ષ અને દીકરાની ઉંમર જે 21 વર્ષ છે તે બંધારણે આપેલા અધિકાર મુજબ છે, પરંતુ ગુજરાતમાં ક્યાંક બાળ લગ્નનું જે પ્રમાણ છે તે વધેલું જોવા મળતું છે, કારણ કે જે સગીર વયની દીકરીઓના જે સગર્ભાના આંકડા જોવામાં આવે તો 1633 જેટલા સગર્ભા બનેલી દીકરીઓ ગુજરાતની અંદર જોવા મળી રહી છે, એટલે કે 15 જેટલા જિલ્લાઓની અંદર આ આંકડાનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે, ખૂબ જ મોટું જોવા મળી રહ્યું છે અને સૌથી વધુ ખેડા જિલ્લાની અંદર આ આંકડાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। મહેસાણા જિલ્લા બાદ ખેડા જિલ્લાના જે આંકડા છે તે પણ સામે આવ્યા છે અને કુપોષણની વાત કરવામાં આવે તો 65% જેટલી મહિલાઓ છે તે કુપોષણથી શિકાર બનતી પણ ગુજરાતની અંદર અત્યારે હાલના સમયમાં જોવા મળી રહી છે। એક તરફ સરકાર કહેતી હોય છે કે આરોગ્ય ક્ષેત્રે અમે ખૂબ જ સારું કામ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્યની અંદર પણ અત્યારે હાલ જે છે તે અનેક ખામીઓ છે તે જોવા મળતી હોય છે અને 45% જેટલા બાળકો છે તે જન્મતાની સાથે જ કુપોષિત પણ જોવા મળતા હોય છે, એટલે કે કહી શકાય કે જે પ્રમાણે આ સમગ્ર બાળ લગ્નનું જે રેકેટ છે તે અત્યારે હાલ પણ ચાલી રહ્યું છે। કેટલાક સમાજો બાળ લગ્નના દૂષણને ડામવા માટે પણ આગળ આવ્યા હતા, પરંતુ ત્યાં હજી સુધી અમુક સમાજો છે ત્યાં અંદર જે કુરિવાજો છે તે પણ યથાવત જ જોવા મળતા હોય છે। જી ધવલ, જે રીતે બાળ લગ્ન પ્રતિબંધક કાયદાની જો વાત કરીએ તો તેની અમલવારી સાવ નબળી રીતે થઈ રહી છે, તેને લઈને શું સરકાર તરફથી કંઈ કહેવું છે કે પછી કેમ આવી રીતે થઈ રહી છે? ચોક્કસથી જે પ્રમાણે મેં કહ્યું કે અમુક સમાજો છે તેની અંદર બાળ લગ્ન હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે, તેવા સમાજો સરકાર કઈ રીતે હવે હેન્ડલ કરે છે તે જોવાનું રહેશે, કારણ કે 18 વર્ષ જે સરકારી કાયદા મુજબ દીકરીની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને દીકરાની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ તે બંધારણે આપેલી માન્યતા છે। તેની પહેલા પણ અત્યારે જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક સમાજમાં ડર છે કે દીકરી ક્યાંય ભાગીને લગ્ન ન કરી લે, તેના માટે પણ કેટલાક લોકો દીકરીને ઉંમરની પહેલા પણ લગ્ન કરાવી દેતા હોય છે। અમુક પહેલા જે કુરિવાજો જોવા મળતા હતા કે ઘોડિયાની અંદર પણ લગ્ન છે તે નક્કી થતા હતા અને ત્યારબાદ લગ્ન થતા, પરંતુ ઘોડિયાવાળો રિવાજ તો અત્યારે હાલ ખૂબ જ ઓછો જોવા મળતો છે અને ના પ્રચલિત જ નથી અત્યારે તેવું કહી શકાય, પરંતુ ક્યાંક હજી નાની ઉંમરે એટલે કે 15, 16 કે 17 વર્ષની દીકરીઓને તેના લગ્ન કરાવી દેવામાં આવે છે, પરંતુ સરકાર અત્યારે ક્યાંક તેની પર નિષ્ક્રિય હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। જી, આભાર ધવલ સમગ્ર માહિતી આપવા।